મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી। તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ। આપણે ડેઈલી વ્લોગ ચાલુ કર્યો હતો ને દિવસ છે 5મો। આપણે ડેઈલી વ્લોગ આપણે ટાઈમસર આપણે મૂકતા જ જઈએ છીએ ને આપણે આજે જવાના છે એક એવા બંગલે કે તમે એ બંગલો જોયો નહીં હોય। તમે તો જોયું તો ના હોય કેમ કે હું પહેલી ફેરે જાઉં। ઈ બંગલો ડેન્જર હે, ડેન્જર આખો મને બીક લાગે એવો બંગલો હે। તો હાલો આપણે ઈ બંગલા સાઈડ જઈએ આપણે। પછી ડાલતા થઈ ગયા ને તમે રસ્તો જોવો ખાલી એવો બીક લાગે એવો રસ્તો તમે ખાલી જોવો રસ્તો એવો બીક લાગે એવો ધીરે 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 આપણે જઈએ છીએ। અહીં જો બીક લાગે એવું એવો રસ્તો કેડી છે હાવ નાની। જો હું બંગલા પાસે પૂગી ગયો મને ફૂલ બીક લાગે છે। ધીરે ધીરે જાઉં છું ફૂલ બીક લાગે એવું જ છે। ખાલી તમે જુઓ એનો તમને અંદરનો સીન દેખાડી દો થોડોક જ દેખાડી દો કેમ કે આ બીક લાગે એવું જુઓ ખાલી બીક લાગે એવું હે ખાલી જુઓ તમે। તમે જોયું ને કેટલા વર્ષોથી એમને બંધ છે તાળું જ માર્યું એમને કેટલા વર્ષોથી ફૂલ બીક લાગે। હવે તમને હું ઉપરનો સીન દેખાડું ઉપર તો લગભગ તાળું માર્યું છે। અહીંથી આ સીડી છે ઉપર ચડવાની લગભગ તો ત્યાં તાળું માર્યું ને મને લાગે ફૂલ બીક તો હું તમને તમે મારા સબસ્ક્રાઈબર હો એટલે મારે તમને દેખાડવું પડે। તે હવે આપણે જઈએ ઉપર હાલો। જતા હતા ને રસ્તામાં એક દડો ચડ્યો છે। બધા રમતા હોય ક્રિકેટ હા એટલામાં જ રમતા હોય મેદાનમાં। એની પાસે જ આ બંગલો આવેલો તોય બીક લાગે અહીં દડો આવે અમુક કોક તો આવે જ નહીં લેવા। બીક ના મારે આવે જ નહીં જો આ દડો ફાટેલો હે દડો। આપણે ઉપર જઈએ સીડી જોવો તમે ખાલી સીડી જોવો આપણે ઉપર જઈ હાલો। બીક લાગે એવું હે ઉપર જઈએ આપણે જોવો તમે ઉપરનો નજારો જોવો તમે ઉપરથી તમે નીચે જાવ ને તો ફૂલ બીક લાગે હો એવું હે ખાલી તો જોવો તમે આ સીડી તમે આ જોવો અહીં ડેલો કેવડો હે બંગલો હે મેદાન જો ક્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી તમારું મેદાન જાય છે। નજર પૂગે અહીંથી જુઓ નીચેથી કેવું આપણે બીક લાગે એવું ફૂલ બીક લાગે એવું હે જુઓ મેડીએ જો એવી બીક લાગે મેં કીધું આજે ડે 5 છે આપણો ને આપણે હરખેથી એક આપણે એવા બંગલે લઈ જઈએ આપણે કે ત્યાં બહુ બીક લાગે ને જેવું ડરાવનું એવું બીક લાગે એવી બીક લાગે કે ત્યાં હું આવ્યો હોઉં અત્યારે ખરા બપોરના વાગ્યા 3 અત્યારે આવ્યો હોય જુઓ 1 વાગે વાળ કપાવા ગયો તો ને 2:30 વાગે આવ્યો ને પછી નાહી ધોઈને પછી આવ્યો હું અહીંયા વ્લોગ ઉતારવા મેં કીધું આજે આપણે જાવું આ બંગલે આપણે ક્રિકેટ જો આ મેદાનમાં અહીંયા આગળ હે ને મેદાન ત્યાં જ રમતા હોય છે બધા બહુ મોટું ગ્રાઉન્ડ નથી બાકી તો રમવું હોય તો એસએસસી ના ગ્રાઉન્ડમાં જઈએ પણ એટલું છેટું પડી જાય આપણે રહીએ એક તો છે નવાપરામાં ત્યાં જવું કેટલા વર્ષો જૂનું હે આ બંગલો હજી કંઈ થયું નથી જો કાટ લાગી ગયો અહીં તાળું માર્યું કોઈ આવે નહીં એટલે જ હું કહું છું મને બહુ બીક લાગે તો હું તમારી પાસે આવ્યો અહીંયા દેખાડવા ચાલો આપણે નીચે જઈએ જુઓ તમે હજી તમને અંદર લઈ જાઉં હાલો હવે આપણે જે તમને મેં ઓલો પોટ દેખાડ્યો ત્યાં તમને લેતો જાઉં જોવો કઈ શું રસ્તામાં જતો તો આ કંઈક છે અહીંયા ભૂલ ચૂકે પણ કંઈક અડાય નહીં ગમે કંઈક આપણે આવી જાય તો શું કરવું ભૂલ ચૂકે કંઈ અડાય બડાય નહીં તો હાલો આપણે જો આ રસ્તે જઈએ અહીં કેડી છે જો આ જુઓ ખાલી તમે મકાનો બનાવવાના હતા પણ મકાનો રોકી દીધા છે બનાવવામાં જો ખાડા ગોરી દીધા હતા મકાનો બનાવવાના હતા પણ મકાનો રોકી દીધા છે ને આપણે જઈએ હજી આગળ જઈએ આગળ તો મકાન બનાવેલ ત્યાં સીસીટીવી કેમેરા પણ રાખ્યા છે ત્યાં તમે બંગલો જુઓ ખાલી તમે આમ ખાલી તમે જોઈ જાવ તોય તમે બહુ બીવો વિચાર કરો જુઓ તમે બંગલો જુઓ તમે ખાલી ફૂલ બીક લાગે એવું હોય જવું એ સાઈડ આપણે અંદર થોડુંક તો હાલો આપણે અહીંથી જઈએ અહીંથી જોવાઈ જા તો હાલો આપણે જઈએ ધ્યાન રાખીને હાલવું પડે ગમે કંઈ થઈ શકે તો જઈએ જુઓ
ફૂલ બીક લાગે એવું છે. તમને બંગલા પાસે લઈ જાઓ. હાલો આપણે બંગલા પાસે જઈએ. તો તમે બંગલા પાસે હું આવી ગયો. એમાં કંઈક જોયું. સાચે મેં યાર કંઈક જોયું યાર. બહુ બીક લાગે. ત્યાં નથી જવું હવે આપણે. ફૂલ બીક લાગે હો. મેં વાં જોયું તો જોવા. જોવા છે ને ગલેરી જેવું ત્યાં. આપણે ત્યાં નથી જવું. હું તમને આમ આગળ દેખાડું. ત્યાં છેટેથી તમને દેખાડી દઉં બંગલો. ત્યાં નથી જવું. મને ફૂલ બીક લાગે. વાં જોયું તો જો ઓલું બાયણું નથી દેખાતું. ત્યાં બંગલો જોઈ લ્યો તમે. હું અંદર ના લઈ ગયો કેમ કે મને ફૂલ બીક લાગતી હતી. ને એ પટમાં આવ્યા ને અમે એ પટમાં. ત્યાં જો કાળા કાળા પાણા પડ્યા હતા. એવું હતું મને લગભગ એવું થયું હતું અહીંયા કે અહીંયા કંઈક હરગું હતું મોટા પાયે. ફૂલ હરગું હતું. એટલે કાળા કાળા પાણા પણ થઈ ગયા તમે જુઓ. ફૂલ હરગું હતું. નીચે કાળી જમીન હતી પણ હમણાં વરસાદનો ઓલો ઘાસ ઉગી ગયા છે. તે ફૂલ આ બાકી અહીંયા હરગું હતું. એટલે અહીંયા હે ને કોઈ હરગીને મરી ગયું હતું. કોઈ કંઈ કામ કરતું હશે કે ખબર નહીં. એના લીધે અહીંયા કંઈક ભૂત થાય છે. એવું મેં પણ જોયેલું છે. તો તમે જો આ બંગલો છે ને એમાં ફૂલ બીક લાગે છે મને. કાળા ખાલી તમે આ જગ્યા જુઓ. જગ્યા જોઈને જ આપણે માણસ બી જાય. તો તમને જો આ બંગલો છે. ફૂલ બીક લાગે. હવે જૂનો બંગલો જો તૂટી ગયો છે તમારી સામે છે. પડે ના પડે ની તૈયારી છે. આપણે મેં તમને કીધું હતું ને કે હું બીક ગયો હતો. મેં જોયું હતું એમાં હતું. તોય હજી પણ હું અહીંયા જ છું. આપણા સબસ્ક્રાઈબર છે એને આપણે પૂરેપૂરું દેખાડવું પડે. એટલે હું અહીંયા ને અહીંયા જ છું. અહીંયા ને અહીંયા. તો જુઓ હવે આપણે જઈએ ઓલી સાઈડ. આપણે ઓલી સાઈડ જઈએ આપણે. એ બહુ અહીંયા રહેવા જેવું છે નહીં બહુ. સોરી ગાઈસ. પણ મેં તમને બધું દેખાડી તો દીધું છે. સોરી ગાઈસ. કેમ કે અહીંયા જગ્યા જેવી છે તમે જુઓ. જગ્યા જેવી છે એટલે બીક લાગે એવું. અહીં જુઓ જારી બાંધી લઈએ. જો જારી કેવા માટે બાંધી હોય. છેટ સુધી જારી છે. છેટ સુધી કંઈ કહે તો જ જારી બાંધી હોય ને. અહીંયા જો મકાન બનતા હતા તો એ બંધ કરી દીધા. કોકને જાણ થઈ છે કોન્ટ્રાક્ટરને. તો આપણી જગ્યાએથી આપણે જઈએ છીએ. જુઓ બહુ અહીં રહેવા જેવું છે નહીં. આના કરતાં વ્લોગ ઉતારીને ફટાફટ વયા જઈએ આપણે. ફૂલ ડરાવનું છે. ફૂલ બીક લાગે એવું છે. હવે હું તમને આગળ આપણે જો અહીંયા આવ્યા તમે તમને દેખાડ્યું કે અહીંયા અમે ક્રિકેટ રમતા હોય છે. ક્રિકેટ રમી અમે અહીંયા જઈએ જો પછી હું અહીંયા જાઉં છું મારા ઘરે. જો અમે આગળ તમને દેખાડ્યું અટતો નહીં. તો હવે બંગલેથી આપણે જઈએ છીએ. આ રહ્યા બંગલો હજી તમને દેખાડી દો. તમે જોવો જોઈને તમે બી જાઓ. કેમ કે જો આપણે જોઈને જ બીક લાગવા માંડે એવું છે. ગેલેરીમાંથી હવે આપણે જઈએ પાછા. ફૂલ બીક લાગે એવું ગેલેરી. ગાઈસ તમે માનશો નહીં કે આ વ્લોગર હે સંદીપ ગોસ્વામી. વ્લોગ બનાવે એટલે આ એક કન્ટેન્ટ લઈને આવ્યો હતો. પણ એવું નથી. એમાં એવું હતું આ બંગલો એવો જ છે. મેં તમને દેખાડ્યું ને તમને એમ લાગે કે ત્યાં કંઈ હતું નહીં. પણ ગાઈસ મેં સાચું કામાં મેં જોયું હતું ત્યાં. મેં જોયું હતું એટલે મેં તમને કીધું. બાકી ના જોયું તો મેં તમને શું કહું એમનો. આજે હું ગેલેરી પાસે જતી રોઈ પાઉં. મેં જોયું હતું એટલે જ મેં તમને કીધું. બાકી આપણે ખોટું નહીં બોલવાનું વ્લોગમાં. તો હવે આપણે ગેલેરીથી નીકળીને આ મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો. ને આપણા ડેઈલી વ્લોગ જોતા રહેજો.